આપનો ખૂબ ખૂબ આભાર સર. આપે ખૂબ સાચી વાત કરી કે ગાંધીજી આજના સમયમાં પણ ખૂબ પ્રસ્તુત છે અને આ સાથે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે માત્ર એક દિવસ નહીં પરંતુ અમારી વિદ્યાર્થીનીઓ આ છેલ્લા અઠવાડિયાથી ગાંધીજી નિમિત્તે, ગાંધી જયંતિ નિમિત્તે દરરોજ પ્રાર્થનામાં ક્વિઝ બોલાય છે. ત્યાર પછી ગાંધીજીએ આપેલા વિચારો પણ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં બોલાય છે અને તે ઉપરાંત ગાંધીજીના જીવનમાંથી એક પ્રસંગ વિદ્યાર્થીનીઓ બોલે છે. એ ઉપરાંત ગાંધી જયંતિ અનુસંધાને જ એક શિક્ષા એ જ સમૃદ્ધિ નામે એક નાટકનું પણ આયોજન આ ગુરુવારે જ થયેલું. તો આ સાથે હું વિનંતી કરીશ આપણા આજના મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર અશ્વિનભાઈ સૌજાણી સરને કે સર આપ પધારો અને પ્રાસંગોચિત ઉદ્બોધન આપો. ડૉક્ટર અશ્વિનભાઈ સૌજાણી. બધું ભૂલી ગયું નહીં ભાઈ? નહીં સર, 3 કલાક સાહેબે એવો હિપ્નોટાઇઝ કરી દીધા ને કે સાક્ષાત ગાંધીજી અહીં આજુબાજુમાં એની ચેતના હશે એવું ફીલ થયું. ગુરુકુલ મહિલા કોલેજના જોશીલા, સ્ફૂર્તિલા અને એનર્જીથી ભરપૂર એવા યુવાન પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સાહેબ, આપણે બધા જોયા છે ને, કન્ટિન્યુઅસ 3 કલાક લેક્ચર લઈ ન શક્યો અમે. હું આવ્યો ત્યારે સર લેક્ચર લઈને આવેલા ને કન્ટિન્યુઅસ 3 કલાક સુધી આ જ ઉત્સાહ, આ જ જુસ્સાથી કામ કર્યું. મારા સાહેબ પાસે સલાહ લેતો સાહેબ અમારે પણ આ રીતે ઉત્સાહ વધે. રાણાઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર જોશી સર, સમીર સર તો હું કહું છું હવે, પણ સમીર તેરજાલ મારા મિત્રો, અહીં ઉપસ્થિત આપણી કોલેજના બધા અધ્યાપક, ને સર છે, જયભાઈ ભટ્ટ છે, ડોડિયા સાહેબ છે, મેડમ છે, બધા પરિવાર જ છે. હવે આમાં એવું છે, સૌપ્રથમ તો હું ઈચ્છું કે દીકરી અને સ્ટાફ મિત્રો બધા આપણે એક વખત આપણી જગ્યા ઉભા રહી ને ડૉક્ટર નાગર સાહેબને સ્ટેન્ડિંગ ઓવેશન આપે, કારણ કે આ કેપેસિટી આ ઉંમરે અશક્ય, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. થેન્ક યુ વેરી મચ. આ જુસ્સો, આ જોમ આ ઉંમરે બહુ અઘરું છે. તમે તો દીકરી બધી નાની છો તો તમને આઈડિયા ના આવે. પ્લીઝ બી સીટેડ. હજી શાંત જ રહેવાનું આપણે. હું બહુ ફોર્મલ વાત નહીં કરું, કારણ કે ગાંધી જયંતિ ઉપર ગાંધીના વિચાર વિમર્શો તે ના આપના જે ચેરમેન છે કેતવી મેડમ, એનો પણ ખૂબ ખૂબ આભારી છું. એક વખત ફરીથી આપ તાળી પાડો દીકરીઓ તમારા માટે, કારણ કે તમે 3 કલાકથી બેઠી, 3 કલાકથી એલર્ટ બેઠી, એલર્ટ બેસું ને એલર્ટનેસમાં ફેર. બહુ મને ખૂબ આનંદ થયો. બરાબર, હું તો કોમર્સનો માણસ છું એટલે મેં બહુ બધી આવી વાતો નથી કરતો, પણ આ બધી દીકરીઓ એટલે જગદંબા માતાજી ના સાક્ષાત અવતાર. દીકરીઓ વિશ્વમાં પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે. શ્રેષ્ઠ સર્જન એ માત્ર ને માત્ર સ્ત્રીઓ જ આપી શકે, અને જે સર્જન કરી શકે એ જ વિસર્જન કરી શકે. લાઓત્સે કહેલું છે. હવે આપણે બહુ આગળ નથી જતા, પણ સર્જન અને વિસર્જનની વચ્ચે નું એક વાત કહું. હું નાનો હતો ત્યારે, અમે નાના હતા સર, આપને પણ યાદ હશે, અમે ગાંધીજીના તકતી આવતી એમાં રૂ લઈને કાઢતા સ્કૂલમાં અમારે નાના પેલા બીજા ધોરણમાં અમને દોરો કરતા. રૂ હોય ને તકતીમાં ફેરે ફેરવો એટલે દોરો બને. હું ઘરે આવીને પડતે પૂછતો બાબુજીને કે બાપુજી આ કામ ઉપયોગ હું એ ત્યારે એમ સમજાવતા, સાવ નાના આપણે તો, કે આ રૂમાંથી દોરો બન્યો, આ દોરો સોયમાં પરો તો આમાંથી થીગડું માગે, ક્યાં કે તમે થીગડાવાળા કપડાં પહેરતા, એની ઉપયોગિતા સમજાવતા. આજે હું દીકરીઓ આપણામાં જે સર્જનાત્મક છે એને રોકડમાં રૂપાંતર કેમ કરવું એના વિશે 2-3 વાક્ય કહીશ. આમાંથી બધી મોટાભાગની દીકરીને મહેંદી સરસ આવતી હશે, રસોઈ સરસ આવડતી હશે, પછી બ્યુટી પાર્લરના ક્લાસ કરેલા હશે,
ડેકોરેશન બહુ આવડતો હશે, ડાન્સ સારા આવડતા હશે. દીકરીઓ ખાસ ધ્યાન રાખજો, તમારી જે સ્કિલ છે ને, સ્કિલ આવડત, એને રોકડમાં રૂપાંતર કરતા શીખી જાય. ડોડિયા સાહેબ આપણે કોમર્સના માણસ છે એટલે થોડુંક અમને તે વિચાર આવે. તો આપની જ કોલેજની વિદ્યાર્થીની સર ગ્રેજ્યુએશન આવી ગયું, પોસ્ટ ગ્રેજ્યુએશન મારી માધવાણી કોલેજમાં આવી ગઈ. દર 15 દિવસે અઠવાડિયે એના હાથમાં મહેંદી અલગ હોય, મહેંદી મૂકેલી હોય, એ ને એની ફ્રેન્ડ બે આપણી કોલેજની દીકરી. મેં કીધું તું દર અઠવાડિયે મહેંદી મૂકસ, એ પ્રસંગ છે તારા ઘરે? મને કહે સાહેબ મને શોખ છે. ગરીબ દીકરી, એની ફ્રેન્ડના હાથમાં બેયમાં હોય. મેં કીધું તું મને સર મને શોખ નથી પણ મને મૂકી દે, મારી ફ્રેન્ડ છે. મેં કીધું તું ફ્રીમાં મૂકસ કે પૈસા છે? મને કહે સર હું તો ફ્રીમાં મૂકું છું. મેં ઘણી બધી પ્રશ્નો પૂછ્યા. હું કહું તારી ફ્રેન્ડ્સના તું કોઈ મેરેજમાં જા, સગાવાલાના લગ્નમાં જતી હોય, કોઈની બર્થડેમાં જા, તો તું બધાને ફ્રી મૂકી દે? હું કે બધાને ફ્રી મૂકી દઉં. હું કેટલીક દીકરી હોય? મને સાહેબ 8, 10, 15 વ્યક્તિને હું આરામથી ફ્રીમાં મૂકી દઉં. મેં તો એક કામ કર, તું પૈસા લેવાનું શરૂ કર. જો તારે આગળ અભ્યાસ કરવો હોય, તારે પૈસાની જરૂર હોય, તારે કપડાં લેવા હોય, તો પૈસાથી આવશે, મહેંદી મૂકવાથી નહીં આવે. ધીસ ઇઝ ધ ફેક્ટ. મહેંદી મૂકવાથી આત્મસંતોષ મળે, આપણી હોવી છે, એને ડેવલપ કરવી જ જોઈએ. પણ એનાથી એને તો કન્વર્ટ કર ને. તો મને કે સર હું કરું? મેં તો હવે ક્યારે લાગશે પ્રસંગમાં ત્યાં તારે કેવું કે 200 રૂપિયા લઈશ. સાહેબ દીકરી હોશિયાર, એને ખબર ચાર્જ. મને કે સાહેબ અડધો હાથની મહેંદીનો અલગ ભાવ, આખા હાથની અલગ ભાવ, ડિઝાઇન કરો તો અલગ ભાવ, પેલા કોઈ એમાં કેરેક્ટર દોરો તો અલગ ભાવ. મેં કીધું તને ખબર છે તો એક કામ કર, તું બ્યુટી પાર્લરની જે બહેનો ચલાવતી ક્લાસ એને મળ, એ એને ઓળખતી હતી સાહેબ. તો મેં કીધું તું જા ને ક્યાંક. તો મને કહે સર મારા ફાધર ના પડે. મેં એના ફાધર સાથે વાત કરી, હું કાને છૂટ આવું ને કુદરતી મારા જ ઘરે, મારા બેનના ઘરે પ્રસંગ હતો નામાં, મેં એને બોલાવી. એના ફાધર બહુ ના પાડ્યું. મેં કીધું તું આવ. એ આવી, મહેંદી મૂકી, પૈસા લેવાની નાશ પાડી. મેં એને પૈસા ધરાર આપ્યા. કોઈ દીકરી જો લેવાના. પછી એને મને એના વર્ષના અંતે એને મને એના પ્રતિભાવ આપ્યા કે સર મને એક વસ્તુ આવડી ગઈ કે મફતની કોઈ કિંમત નથી. હવે હું પ્રસંગમાં જાઉં મારા સગાવાલાના અને હું એમ કહું કે હું મહેંદી મૂકવાના પૈસા લઉં છું. મને કે 15 જણા મફત મૂકવા આવતા હતા, હવે કોઈ આવતું નથી. હું કહું 15 જણાને તું મહેંદી મૂકતી હતી મફતમાં, એ તારી પાસે કોઈ આવતું નથી એનું કારણ શું? એ બધા મફત ક્યાં જ હતા અમારી પાસે સાજે તારી વાહ કરે. આજની તારીખે એ પોરબંદરના સારામાં સાદી મહેંદી મૂકે છે. એની અંદરમાં 10 નાની નાની તમારી જેવી દીકરીઓની ટીમ છે અને તમારે 2 મહિના પહેલા તો બુકિંગ કરાવવું પડે મેરેજ માટે, તોય તમારા ઘરે મહેંદી મૂકવા આવે. એ આપણી જ કોલેજની દીકરી. એને કર્યું શું? એને સર્જન ના કર્યું. જો બહુ દીકરીઓ પણ છે, તમારી પાસે આવડત છે, સર્જનાત્મક છે. ગાંધીજીએ કાપડ બનાવવાનું શીખાયું, રેડિયો કાપવાનું શીખાયું. કાપડ આપણે બનાવ્યું પછી આપણે પાકિસ્તાન અંગ્રેજોને કહી શક્યા સ્વદેશી વસ્તુ ત્યારે અપનાવો. તમારી પાસે તો સ્કિલ છે, આવડત છે, એને રોકડમાં રૂપાંતર કરતા શીખજો. એવું નથી કે મહેંદી છે, બ્યુટી પાર્લર ક્લાસ છે. હમણાં નવરાત્રી તો કેટલા બધા ક્લાસીસ ચાલે છે ગામમાં. 300 રૂપિયાના, 400 રૂપિયાના, 500 રૂપિયાના. કેટલા જણા હોય? 50 જણા, 60 દીકરીઓ 3 મહિનાથી પ્રેક્ટિસ કરતી હોય ને તમારે જેવા શીખવાડવા હોય. તો આપણી સંસ્થામાં તો સર બધાના સ્કિલ છે. બ્યુટી પાર્લરના ક્લાસ કરો, ડાન્સ ક્લાસ કરો, કોરિયોગ્રાફી. હવે તો મેરેજમાં કોરિયોગ્રાફીના ક્લાસીસ કરે બધું કર્યું. મહેંદી છે, ઘણાને કેક સરસ બનાવતા હોય, કેક બનાવતા. તો કેક તમે બનાવી વેચી શકો આરામથી. તો આ પ્રકારે હું વધુ સમય નથી લેતો કારણ કે આપ બહુ લાંબા સમયથી અહીં ઘણા સમયથી બેઠા છો, કંટાળી ગયા છો. પણ એક મારી વાત માનજો, તમારી પાસે જે આવડત છે એને રોકડમાં રૂપાંતર કરતા શીખજો, કારણ કે એ ભવિષ્યમાં તમને કામ લાગશે. અને જે તમારો શોખ છે ને એને તમે વર્કમાં કન્વર્ટ કરશો ને તો ક્યારેય કંટાળો નહીં આવે, આજે હું છું, કાંઈ ઉપસ્થિત સાહેબ છે, બધા પ્રોફેસર છે, એ શોખથી પ્રોફેસર બન્યા છે. એટલે અમને ભણવામાં કંટાળો ના, અમને મજા આવે. આ તમારા યુવાન, હવે તો યુવાન જ કહેવાય છે લાઈફ ટાઈમ.
મેં પહેલી વાર સરના 3 કલાક કન્ટિન્યુઅસ આ રીતે જોઈને સાંભળેલા છે. નાગર સાહેબ છે તો એનો શોખ છે એટલે એને કંટાળો નથી આવતો, થાક નથી લાગતો. અને તમારું જે સર્જનાત્મક તમારી આવડત છે એને શોખ છે એને તમારા કામમાં કન્વર્ટ કરો, પૈસા પણ કમાઓ અને તમારો શોખ પણ પૂરો થાય. અહીં અમને આમંત્રણ આપ્યું એ બદલ હું યુવાન પ્રિન્સિપાલ નાગર સાહેબ, તમારા કેતકી મેડમ, ગાંધી વિચાર પ્રસારણ કમિટીના ચેરમેન, તમામ અધ્યાપક મિત્રો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ.